નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત શહેરના પીપલોદ કારગિલ ચોક લેક વ્યૂ ગાર્ડન પાછળ MS હાઉસના પ્રથમ માળ પર રવિવાર તારીખ 19મી જુલાઈ 2026ના રોજથી સુવર્ણ હોમિયોપેથિક એસ્થેટિક્સ એન્ડ સ્કિન કેર ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સુવર્ણ હોમિયોપેથી ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર શિવમ માંગુકિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ બીમાર પડે એટલે તેઓ એલોપેથિક અથવા તો આયુર્વેદ સારવાર લેવાનું પસંદ કરે છે, જેમાં દર્દીને તાત્કાલિક રાહત તો થાય છે, પરંતુ રોગનો કાયમી નિકાલ થતો નથી, જેના કારણે દર્દીને વારંવાર દવાખાના ચક્કર લગાવવાનો વખત આવે છે। પરંતુ હોમિયોપેથી સારવાર પદ્ધતિથી જો સારવાર કરવામાં આવે તો દર્દીને આવા રોગોમાંથી કાયમી મુક્તિ મળે છે। ખાસ કરીને ચામડીના રોગોમાં એલોપેથીની સારવાર કરવામાં આવે તો દર્દીને સ્ટેરોઇડનો ડોઝ આપવામાં આવે છે અને તેના કારણે દર્દીના શરીરને નુકસાન થાય છે। જો આવા રોગોની સારવાર હોમિયોપેથીની પદ્ધતિથી કરવામાં આવે તો દર્દીને તેના સારા પરિણામો મળે છે, ઉપરાંત રોગનો જડમૂળમાંથી નાશ પણ થાય છે। વાસ્તવમાં હોમિયોપેથીની સારવારથી ચામડીના ગમે તેવા હઠીલા રોગ દૂર થઈ શકે છે, જે એકથી વધારે વખત સાબિત થઈ ચૂક્યું છે। આ ઉપરાંત પ્રોસ્ટેટની સારવારમાં પણ ખૂબ જ સારા પરિણામ અત્યાર સુધી મળતા આવ્યા છે। ડાયાબિટીસ, હાઇપરટેન્શન, થાઇરોઇડ, વિવિધ પ્રકારના સ્ત્રી રોગ વગેરેની સચોટ સારવાર થાય છે। ઉપરાંત વાળ ખરવા કે વાળને રિમૂવ કરવાની પણ અદ્યતન પદ્ધતિ હોમિયોપેથીના માધ્યમથી થાય છે। ખાસ કરીને સુવર્ણ ક્લિનિકના શુભારંભ પ્રસંગે ફેશિયલ માટે ખાસ ઓફર આપવામાં આવી છે। માત્ર 1000 રૂપિયામાં અદ્યતન મશીનરીથી ફેશિયલ કરી આપવામાં આવશે। હું ડૉક્ટર શિવમ માંગુકિયા, ગોલ્ડ મેડાલિસ્ટ, પીજી હોમિયોપેથી લંડન, પીજીડીસી હોમિયોપેથીનો સ્પેશિયાલિસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ છું। અહીંયા સુવર્ણ હોમિયોપેથી પીપલોદ ખાતે આજે 19 તારીખે અમારું ઓપનિંગ થયેલું છે ક્લિનિકનું। હોમિયોપેથી વિશે તો બધાને ખબર જ હોય, પણ અત્યારની જનરેશન જેન ઝી અને જેન આલ્ફા માટે હોમિયોપેથી વિશે હું કહીએ તો હોમિયોપેથી એટલે એક્સક્લુઝિવ તમારી મેડિસિન કે તે જેમાં તમારી તાસી પ્રકૃતિ અને તમને સમજીને તમારું શરીર બંધારણ અને તમારી પ્રકૃતિ સમજીને જે મેડિસિન તૈયાર કરવામાં આવે એટલે હોમિયોપેથી। હોમિયોપેથીનું બધાને મિથ એવા હોય કે સ્લો કામ કરે કે બહુ વાર લાગે, એવું નથી હોતું। તમે અમારી પાસે કયા ટાઈમ પર રોગ તમારા શરીરમાં રોગ ક્યારે દાખલ થયો અને કયા ટાઈમ પર અમારા પાસે આવો છો ને એ પ્રમાણે હોમિયોપેથીનું વર્ક કરે। અને મેઇન અમારા હોમિયોપેથીમાં એવું કે તમે એમ કહો કે અમને જલ્દી ક્યોર જોઈએ, ફટાફટ જોઈએ, તો તમે અમારા માટે મેઇન એ હોય છે કે તમે અમને સારી અને સાચી રીતે કેસ આપો। જેટલું તમે અમને વ્યવસ્થિત રીતે, સાચી રીતે અને વ્યવસ્થિત અમને કેસ આપો એ પ્રમાણે જ તમારી મેડિસિન એટલી સાચી, તટસ્થ અને એટલી વ્યવસ્થિત અમને મળે। અને એના સાથે સાથે અહીંયા મારી સ્પેશિયાલિટી હું તમને કહું કે હોમિયોપેથીમાં તો લિમિટલેસ સ્કોપ છે, પણ મારું હું ખુદને કહું તો સોરિયાસિસ, વિટિલિગો છે, જે કોમોર્બિડ રોગ છે લાઈક ડાયાબિટીસ, પ્રેશર, થાઇરોઇડ, એની મેડિસિન લોકોને આખી લાઈફ ટાઈમ ખાવી જ પડતી હોય છે। પણ જો પેશન્ટ પૂરતી પરેજી કે એવું રાખે અને હોમિયોપેથિક મેડિસિનનો પૂરતો કોર્સ પૂરો કરે તો તે એમાંથી થોડાક જ મહિનામાં મુક્ત થઈ શકે છે। અને એના માટે અમારા માટે મેઇનલી એવું હોય છે કે તમારે અમને સાચો અને સારો કેસ આપવો પડે। અને મેઇનલી એના સાથે સાથે અમારે અહીંયા લેઝર હેર રિમૂવલ, ફેશિયલ માટે એના માટે બી ઓફર્સ છે અને એમાં બી અમે હોમિયોપેથિક પ્રોડક્ટ્સ જ યુઝ કરીએ છીએ। અચ્છા, શું મેસેજ આપવા માંગશો લોકોને? મેસેજ તો એવું છે કે જે બી તમને હોમિયોપેથી મિથ છે, જે બી તમને એવા ખોટી એવી ભાવનાઓ છે, એકવાર જ્યાં સુધી તમે કોઈ બી વસ્તુ ટ્રાય નહીં કરો ત્યાં સુધી તમને એનો આઈડિયા નહીં આવે। એટલે એવું કહેવાય ને, પહેલા ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે એમ। તો પહેલા આપણે કોઈ બી વસ્તુ ટ્રાય કરવી જોઈએ એમ, પછી એના વિશે ખોટી ધારણા કે એવું વાપરવું છે। અને તમારે અત્યારે જે હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ બધા હળી રહ્યા છે, તો એક વખત હોમિયોપેથીને ટ્રાય કરો તો તમે લાઈફમાં કોઈ દિવસ નહીં પછતાવો। આપણે કોઈ સ્પેશિયાલિટી છે, શું છે? હા, અત્યારનો મેઇન રીઝન અને કન્સર્ન લોકોને એવું હોય છે કે હેરફોલ અને હેડ એન્ડ્રફમાં એમાં, તો એના માટે અમે સ્પેશિયલી અત્યારે ઓફર્સ ને એવું ચાલે છે। અને સ્પેશિયાલિટી મારી બી છે કે હોમિયોપેથી સાથે સાથે જે પીઆરપી ટ્રીટમેન્ટ આવે છે, જેમાં પ્લાઝમા લઈને એમનું કરવામાં આવે છે, એમાં એક્સક્લુઝિવલી હેરફોલ માટે અને આ જે પીઆરપી ટ્રીટમેન્ટ એ બી કરીને હેરફોલમાં અને હેર એન્ડ્રફમાં એમાં બહુ સારું રિઝલ્ટ મળે છે। તો એના માટે અમારી ઓફર્સ છે અત્યારે, તો તમે અમારો સંપર્ક કરી શકો છો કે એના માટે લાભ લેવા માટે।